બોલો ક્યાંથી આવ્યા? હું વડોદરાથી આવી છું. થોડું મોટેથી બોલજો. હું વડોદરાથી આવી છું. મારું નામ કિંજલ છે. મેં મારા છોકરાને મનથી બાધા રાખી હતી કે મારા છોકરાનું ઓપરેશન માનતા રાખી હતી મારા છોકરાનું ઓપરેશન સારી રીતે થઈ જશે તો હું માતાજીને માનતા પૂરી કરવા માટે આવીશ. તો હું આજે માનતા પૂરી કરવા આવી છું અને મારા છોકરાનું ઓપરેશન સારી રીતે થઈ ગયું. કયા માતાજીની માનતા રાખી હતી? બાપુની મેલડી માતાની માનતા રાખી હતી. બાપુની મસાણી મેરડી માતા વડોદરા ધામની જે મેરડી છે એ વડોદરાની બાપુની મસાણી મેલડીની માનતા રાખી. અચ્છા, છોકરો ક્યાં છે? છોકરો શું નામ છે બેટા તારું? દેવ નામ છે. બરાબર. એટલે શું થયું તો એના? કાકડા થયા 3 વર્ષથી. એને ખાવાતું નતું અને દુખતું હતું. ખાવાતું નતું, દુખતું હતું. થોડું મોટેથી બોલજો. ખાવાતું નતું, દુખતું હતું અને 3 વર્ષથી હેરાન થતો હતો. હા. તો કાકડા કડાવવા ડોક્ટરે કીધું હતું પણ આમ હિંમત નથી કે કાકડા કડાવો કે નાનો હતો એટલા માટે. પણ હિંમત રાખી અને ઓપરેશન કરાવી દીધું. હા. એટલે તમારું ઓપરેશન વ્યવસ્થિત રીતે પતી ગયું, સક્સેસ થઈ ગયું. એમાં કોઈ નુકસાન નહીં આવ્યું? ના, કોઈ નુકસાન નહીં આવ્યું અને સારી રીતે પતી ગયું. અને હવે સારું છે અને સરસ ખાય પણ છે. ખાય છે. હવે માનતામાં તમે શું માન્યું હતું? મેં માનતામાં મારા મનથી કીધું કે માતાજીને મારા દેવનું સારું થઈ જશે. હું 501 રૂપિયા હું માતાજીને મંદિરે આપીશ. બરાબર. એટલે તમારી માનતા એવી હતી કે તમારા છોકરાનું ઓપરેશન વ્યવસ્થિત રીતે પતી જાય તો તમે તમારા મનથી જાતે 501 રૂપિયા ચડાવવાની માનતા રાખી. અહીંયા કોઈએ માંગવામાં આવ્યો રૂપિયો? ના, નતો. મેં મારી જાતે જ માન્યું. તમે તમારા જાતે તમારા મનથી આ પૈસો ચડાવવાની માનતા રાખી? મેં મારી જાતે પૈસા ચડાવવાની. એવું છે. બરાબર. એટલે 501 રૂપિયો તમે બાપુની મસાણી મેરડી માતાના મંદિરે ત્યાં મૂકો છો, તમારી માનતા પૂરી થઈ એના માટે. બરાબર. અહીં કોઈ માંગવામાં નથી આવતું ને? ના, કોઈ મને પૈસા મને ક્યારેય મને નહીં કીધું. કોઈ પણ પ્રકારનું તમે તમારી મનથી માનતા રાખો છો એ જ માનવામાં આવે? હા, મેં મારા મનથી જ માનતા. ભલે. બાપુની મસાણી મેરડી માતા તમારી માનતા સ્વીકાર કરી. બરાબર. ભલે. રામ રામ.